હાલો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ સવારના નાસ્તામાં ફટાફટ બની જાય તેવા હેલ્ધી ઉત્તપમની રેસીપી, જે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવા ટેસ્ટી બનશે. જો તમે એકવાર આ રીતે બનાવશો તો દર વખતે આ જ રીતે બનાવશો તેવા ટેસ્ટી બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે. હવે આપણે તેની અંદર સૂજીને ઉમેરી દઈશું. હવે આપણે તેની અંદર 1 વાટકી જેટલું મીડિયમ ખાટું હોય તેવું દહીં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે દહીંની જગ્યાએ છાશનો પણ યુઝ કરી શકો છો. હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર આ રીતે થોડું પાણી મિક્સ કરતા જઈ આપણે બેટર તૈયાર કરી લઈશું. આપણે એકસાથે બધું પાણી નથી ઉમેરવાનું, પણ આ રીતે થોડું પાણી ઉમેરી આપણે એકદમ સ્મૂથ બેટર બનાવી લઈશું. તો હવે તમે જોઈ શકો છો આપણું બેટર આપણે આ રીતની કન્સિસ્ટન્સી વાળું રાખવાનું છે. તો આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. તો હવે આપણું બેટર એકદમ સેટ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર 1 મોટી ચમચી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી. હવે 1 નંગ ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેની અંદર 1 નંગ ડુંગળીને આપણે આ રીતે ઝીણી સમારીને ઉમેરી દઈશું. ત્યાર પછી 1 નંગ ગાજરને મેં આ રીતે ઝીણું સમારી લીધું છે તેને પણ ઉમેરી દઈશું. 2 ચમચી જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું. 1 લીલું તીખું સમારેલું મરચું ઉમેરી દઈશું. હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું. અને આ બેટરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આ મિશ્રણની અંદર તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે ઉમેરી શકો છો. હવે આ બેટરને આપણે સારી રીતે ફેલાવી લઈશું. તો આપણું બેટર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેના ઉત્તપમ બનાવીશું. તો એના માટે મેં નોનસ્ટિક પેનને આ રીતે ગરમ કરવા મૂકી દીધી છે. તો હવે આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલું આ રીતે પાણીને છાંટી દઈશું, જેથી આપણા તવાનું ટેમ્પરેચર થોડું ડાઉન થઈ જાય. તો હવે આપણે ઉત્તપમ બનાવી લઈશું. એના માટે આપણે 1 ચમચી જેટલું આ રીતે તેલ ઉમેરી દઈશું અને સારી રીતે પેન પર ફેલાવી લઈશું. તો આપણું તેલ ફેલાઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર 1 ચમચો ભરીને આ રીતે બેટર નાખી આપણે તેને આ રીતે ફેલાવી લઈશું. હવે આપણે ગેસની આંચ હાઈ કરી ઉત્તપમને આપણે 1 મિનિટ માટે શેકાવા દઈશું. હવે આપણે ઉત્તપમની કિનારી ઉપર આ રીતે થોડું તેલ લગાવી દઈશું. હવે અડધી મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું ઉત્તપમ ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે તેને ફેરવી લઈશું. હવે આ રીતે ફરીવાર થોડુંક આપણે તેલ લગાવી દઈશું. થોડું ઉપરથી પણ આપણે તેલ લગાવી દઈશું. વધુ અડધી મિનિટ ચડશે આપણો ઉત્તપમ, એટલે નીચેનો ભાગ પણ ચડી જશે. તો હવે આપણે તેને
ફેરવી લઈશું. ફરીવાર થોડું આ રીતે તેલ લગાવી દઈશું. આ રીતે આપણે 2-3 વખત ફેરવીને ઉત્તપમને સારી રીતે શેકી લેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો આપણું ઉત્તપમ એકદમ સરસ શેકાઈ ગયું છે. તો હવે આપણે તેને કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજું ઉત્તપમ બનાવી લઈશું. આ રીતે તવામાં થોડું પાણી છાંટી તેનું ટેમ્પરેચર ડાઉન કરી તવામાં આ રીતે થોડું તેલ સ્પ્રેડ કરી આપણે ઉત્તપમને સારી રીતે તવા પર ફેલાવી લઈશું. તો હવે આપણે આ જ રીતથી બધા ઉત્તપમને બનાવી લઈશું. તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ વેજીટેબલથી ભરપૂર નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવા આપણા હેલ્ધી ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.